પ્રશ્ન 3 નીચે આપેલ દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધો। જેમાં પહેલી રકમ છે 2.56, જેને આપણે ભાગાકારની રીતે જ આપણે વર્ગમૂળ શોધીશું। તો ભાગાકારની રીતે લખી દઈએ 2.56। હવે અહીંયા પણ આપણે જોડ બનાવીશું પાછળ એકમના અંકથી। તો અહીંયા દેખો એક આ 56ની જોડ બની અને એક અહીંયા 2, તો એક જ સંખ્યા આવે છે। તો હવે આપણે 1નો વર્ગ 1, 2નો વર્ગ તો 4 થઈ જાય, 4 મોટા પડે આપણે 2 કરતા, તો આપણે 1 જ લેવો પડે, એટલે 1નો વર્ગ 1, તો 1 એકુ 1, 2 માંથી 1 જાય તો 1। હવે નીચે આપણે પોઈન્ટ નહીં દર્શાવીએ, હવે નીચે આપણે ડાયરેક્ટ 56 લખી દઈશું। 1 માં 1 ઉમેરો એટલે કેટલા આવે 2। હવે 2 ની બાજુમાં એવી સંખ્યા મૂકવાની જેમ કે 21 ને 1 વડે ગુણો, 22 ને 2 વડે, 23 ને 3 વડે, 24 ને 4 વડે। તો અહીંયા આપણે ગુણીશું, થોડો અંદાજ આપણે કરી લે 25, 5 આપણે તમારે બધી રકમ કરવાની છે। હું તમને અંદાજે 25 ગુણ્યા 5 કરી દઉં, પાયું 25, 5 દુ 10 ને 2 12, હજુ રકમ નાની છે તો હું 26 ગુણ્યા 6, અહીંયા જે રકમ મૂકો એના વડે જ નીચે વડે ગુણવાના। 36, 6 દુ 12, 12 ને 3 15, આવી ગયા 156। તો અહીંયા શું થશે, 6 મૂકીશ એટલે 26 ને હું 6 વડે ગુણું તો કેટલા આવે 156। હવે ધ્યાન રાખવાનું, આ પાછળ 56 છે, આ એકનું કામ પતી ગયું, પછી શું આવશે આપણે પોઈન્ટ। તો વર્ગમૂળમાં જવાબ શું આવશે, 2.56નું વર્ગમૂળ આવ્યું 1.6। હજુ તમને એક દાખલો કરી આપું છું, 7.29। આપણે જોડ બનાવીશું, એક પાછળની એક બનશે 29ની, એક બનશે 7ની। તો હવે 4નો વર્ગ હું લેવા 2નો વર્ગ લઉં તો 4, 3નો વર્ગ આવે 9, તો 9 વધી જશે, તો મારે શું લેવા પડે 2 જ લેવા પડે, 2 દુ 4, 3 લઉં તો 9 થઈ જાય એટલે ના ચાલે, અહીંયા આવશે માઇનસ, 7 માંથી 4 જાય એટલે 3, નીચે આવશે 29। એની એ જ સંખ્યા નીચે ઉમેરવાની, 2 દુ 4। હવે 4 પછી આપણે 1 મૂકીએ તો 41 ગુણ્યા 1 આવે, 2 મૂકો તો 42 ગુણ્યા 2, એ આપણે કરવાનું છે। આપણે 6 વડે કરીએ, 46 ગુણ્યા 6, 36, 46, અહીંયા 6 મૂકો તો નીચે પણ 6 વડે ગુણવા પડે, એટલે હું 6 લઉં છું, 46 ગુણ્યા 6, 36, 6 ચોક 24, 24 ને 3 27, નહીં કામ આવે। હવે આપણે લઈશું 7, 47 ગુણ્યા 7, અહીંયા 7 મૂકીશું, નીચે પણ 7 વડે ગુણવું એટલે આ 47 ગુણ્યા 7 થાય 77, 49, 7 ચોક 28, 29, 30, 31 અને 32, તો આવી ગયા। તો કેટલા વડે આવે અહીંયા 47, તો 47 ને 7 વડે ગુણીશ એટલે આવશે 329। 7 પછી પોઈન્ટ હતું એટલે અહીંયા 2 પછી પોઈન્ટ આવશે, તો જવાબ થશે 7.29નું વર્ગમૂળ આવ્યું આપણને 2.7। આ જવાબ છે ઉપર આપણા વર્ગમૂળનો। આ રીતે બાકીના દાખલા કરવાના થશે તમારે। સ્વાધ્યાય 6.4ની અંદર આપણે પ્રશ્ન 4, નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતા મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો। 402 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી। હવે આપણે એવું શોધવાનું છે કે 402 માંથી આપણે કેટલા બાદ કરીએ તો જે નવી સંખ્યા આવે પૂર્ણ વર્ગ હોય, અને નવી સંખ્યાનું વર્ગમૂળ આપણે શોધવાનું છે। તો 402 ને આપણે પહેલા ભાગાકારની રીતે આપણે વર્ગમૂળ કરીએ। તો હવે મેં જોડી બનાવી છે, 0 2 ની પાછળથી લઈશ એટલે આવશે 02 અને આગળ આવશે 4। તો હું 2 વડે કરું તો 2 દુ શું આવે 4, અહીંયા થઈ જશે માઇનસ 0 0 2, અહીંયા મારે ડબલ કરવા પડશે, 2 ના ડબલ એટલે 4। હવે હું કઈ સંખ્યા વડે ગુણું તો મને આ 0 0 2 એટલે એક આપણને ખબર જ છે કે જે અહીંયા આવશે 0 મૂકીશ તો એ 40થી વધારે જ છે, તો હું 0 કરી દઉં
તો 40 ને અહીંયા મારે કેટલા વડે ગુણવા પડે? અહીંયા 0 લઉં તો મારે શું કરવા પડે? 40 0 ને 0 વડે ગુણું એટલે શું આવે? 0 0 0. હવે હું અહીંયા 1 મૂકું તો 41 ગુણ્યા 1 એ 2 કરતાં વધી જ જવાના છે, એટલા માટે મારે અહીંયા 0 વડે ગુણવા પડે. એટલે અહીંયા 40 ગુણ્યા 0 તો જવાબ આવશે 0 0. અહીંયા આવ્યા 2. તો જે 402 છે એ શું છે? તો જે 20ના વર્ગ કરતાં મોટી સંખ્યા છે. 20નો વર્ગ થાય 400, તો આ 402 છે. તો આપણને ખબર પડી ગઈ કે 402 માંથી કેટલા બાદ કરવાના? તો 2. માટે 402 માંથી 2 બાદ કરતા મળતી નવી સંખ્યા શું આવશે? 402 માઇનસ 2 એ શું આવી? 400. એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. હવે જે નવી સંખ્યા મળી 400 એનું પણ આપણે વર્ગમૂળ શોધવાનું. તો જો ના ફાવે તો ભાગાકારની રીતે એનું વર્ગમૂળ શોધવાનું, અને જો ખબર હોય તો ડાયરેક્ટ લખી શકો. 400નું વર્ગમૂળ થાય 20. તો નવી પૂર્ણ વર્ગ સંખ્યા આવી 20. આ રીતે બાકીની સંખ્યા છે એમાં પણ તમારે આ રીતે જ કરવાનું. ભાગાકારની રીતે તમારે વર્ગમૂળ કરવાનું, વર્ગમૂળ શોધવાનું, અને છેલ્લામાં જે નાની સંખ્યા વધે તો એ સંખ્યાને એ આપેલી સંખ્યામાંથી બાદ કરી દેવાની આ રીતે. અને જે નવી સંખ્યા આવે એનું વર્ગમૂળ તમારે બાજુમાં લખવાનું. પ્રશ્ન 6. નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ શોધો. અહીંયા 525 આપ્યા છે, આપણને ખબર જ છે 525 છે, પછી આ 1750, આ બધી જ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તો 525માં આપણે શું ઉમેરવાથી જે નવી સંખ્યા મળે એ પૂર્ણ વર્ગ મળે, અને નવી જે પૂર્ણ વર્ગ સંખ્યા હોય એનું વર્ગમૂળ તમારે લખવાનું છે. 525ની મેં પેર બનાવી છે. એકમના સ્થાનથી હું જોડ બનાવું એટલે મને મળે પાછળ 25 ને આગળ એક અંક મળશે 5. તો તમને ખબર છે જો 2નો વર્ગ લઉં તો 4 ને 3નો વર્ગ લઉં તો 9, તો વધી જશે. તો મારે શું લેવું પડશે? 2. 2 દુ 4. બાદ બાકી કરું એટલે 5માંથી 4 જાય એટલે 1, 125. અહીંયા ડબલ લખવા પડશે મારે. 2ના ડબલ કેટલા થયા? 4. હવે મારે 41 ગુણ્યા 1 કરવા પડે, 42 ગુણ્યા 2, 43 ગુણ્યા 3. આપણે 42 ગુણ્યા પહેલાં 2 કરીએ. 2 દુ 4, 4 દુ 8, 84 આવ્યા. અને 43 ગુણ્યા 3 કરી જોઈએ. 3 તરી 9, 4 તરી 12. હવે 129 તો 125થી વધી જાય છે, તો આપણે 42 ગુણ્યા 2 જ કરવા પડે. 42 ગુણ્યા 2 એટલે 42 ગુણ્યા હું 2 કરીશ એટલે શું આવશે? 84. તો બાદ કરો. અહીંયા આવ્યા 1, અહીંયા આવ્યા 41. હવે આગળ જે પ્રશ્ન 4માં કર્યું કે જે પણ સંખ્યા આવે એને આપેલ સંખ્યામાંથી બાદ કરતા હતા, એ પ્રોસેસ આમાં નહીં થાય. 525 આપણને ખબર છે કે 22ના વર્ગ કરતાં તો મોટી જ સંખ્યા છે, એટલા માટે અહીંયા શેષ વધે છે. આપણને ખબર પડી 525 એ 22ના વર્ગ કરતાં તો મોટી જ સંખ્યા છે. હવે 22ના વર્ગ પછી કઈ સંખ્યા આવે? તો 23નો વર્ગ આવે. 23નો વર્ગ શું થાય? 529. તો હવે 529માં આપણે કેટલા ઉમેરશું? તો આપણને જે નવી સંખ્યા મળશે 529 એ પૂર્ણ વર્ગ મળશે. તો આપણે શું લખવાનું? 23ના વર્ગમાંથી 525 બાદ કરો. માટે 23નો વર્ગ છે 529 માઇનસ 525. તો જવાબ શું આવે છે? 4. માટે 525માં 4 ઉમેરતા મળતી નવી પૂર્ણ વર્ગ સંખ્યા 529 છે. નવી જે પૂર્ણ વર્ગ સંખ્યા મળી એનું વર્ગમૂળ આપણે લખવાનું 23. તો 525માં કેટલા ઉમેરીએ તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે? તો 4. તો કઈ રીતે? તો જે પણ સંખ્યા આવી 525 એ શું છે? અહીંયા જે પણ સંખ્યા આવી એના વર્ગ કરતાં તો મોટી જ છે, એટલે 525 એ 22ના વર્ગ કરતાં મોટી સંખ્યા છે. તો 22ના વર્ગ પછી કઈ સંખ્યા આવે? તો 23નો વર્ગ. તો 529. તો આ જે સંખ્યા છે એમાં કેટલા ઉમેરીએ તો 529 થાય. તો 4 ઉમેરીએ તો 529 થાય. અથવા તો મેં કર્યું
23ના વર્ગમાંથી 525 બાદ કર્યા એટલે આપણને સંખ્યા મળી ગઈ 4. તો 525માં 4 ઉમેરતા મળતી નવી સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, જે 529. નવી સંખ્યાનું વર્ગમૂળ 529 તમારે બતાવવાનું. 23.